Welcome to Physics lecture series. I am Tehsin Kadri and today we are going to discuss our Unit 1 SI unit and measurement SI એકમ અને માપન. બરાબર, તો યુનિટ 1 ની આપણે આજે શરૂઆત કરવાના છીએ. તો યુનિટ 1 ની અંદર SI યુનિટ પહેલો પાર્ટ છે અને માપન છે બીજો પાર્ટ છે. બરાબર, તો SI યુનિટ છે એની અંદર આપણે જોશું કે ફિઝિકલ ક્વોન્ટિટીઝ જે છે. બરાબર, ફિઝિક્સની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કે ફિઝિકલ ક્વોન્ટિટીઝ, ભૌતિક રાશિઓ. તો એ ભૌતિક રાશિઓ શું છે, કઈ રીતે છે, એના એકમો છે, ભૌતિક રાશિઓના કેટલા પ્રકાર છે. બરાબર, એ બધું ડિસ્કસ કરીશું. અને પ્લસ ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે એની આખી યુનિટ સિસ્ટમ છે. બરાબર, ઘણી બધી યુનિટ સિસ્ટમ છે, CGS, MKS, ફૂટ પાઉન્ડ સેકન્ડ, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ. બરાબર, SI યુનિટ સિસ્ટમ. તો એ બધું આપણે ડીપમાં આજે જોવાના છીએ. બરાબર, તો લેટ સ્ટાર્ટ ફ્રોમ ધી ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર, the observation of any event or phenomena can be represented as a relation between various physical quantities. બરાબર, કોઈ પણ ઘટના બનતી હોય, બરાબર, તો એને આપણે ભૌતિક રાશિઓના સંબંધથી દર્શાવી શકાય છે. બરાબર, ભૌતિક રાશિઓના, જેમ કે ફોર એક્ઝામ્પલ એક આપું તમને, તો કે કોઈ ગાડી છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બાઇક છે એ મોશનમાં છે, તો આપણે એની ઝડપ, બરાબર, એની વેલોસિટી જે છે, એનું માસ છે, એના બધાના રિલેશનથી આપણે એ જે આખી એની મોશન છે કે એની કોઈ કન્ડિશન છે આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. બરાબર, કોઈ પણ ફિનોમિના છે આપણે ફિઝિકલ ક્વોન્ટિટીના રિલેશનથી ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. A quantity which is measurable and understandable but not observable or touchable is called physical quantity. That is length, mass, time, speed, acceleration, force, work and pressure. બરાબર, એવી રાશિ કે જે માપી શકાય છે અને સમજી પણ શકાય છે, પરંતુ એને જોઈ શકાતું નથી કે અડી શકાતું નથી, એવી રાશિને ભૌતિક રાશિ કહેવાય છે. બરાબર, ફિઝિકલ ક્વોન્ટિટી એટલે ભૌતિક રાશિ. એટલે કે તમે લેન્થ છે એ માપી શકો છો, એને તમે સમજી પણ શકો છો કે એક કિલોમીટર છે કે 1 મીટર છે, 2 મીટર છે. બરાબર, માપી શકો છો, તમે સમજી પણ શકો છો, પણ તમે અડી શકતા નથી કે એને જોઈ શકતા નથી. બરાબર, કે ભાઈ અહીંયા લંબાઈ છે તો અમે લંબાઈ ટચ કરી લીધી. બરાબર, એવી રીતે નથી. તો ફિઝિકલ ક્વોન્ટિટી, અ ક્વોન્ટિટી વિચ ઇઝ મેઝરેબલ એન્ડ અન્ડરસ્ટેબલ બટ નોટ ઓબ્ઝર્વેબલ ઓર ટચેબલ ઇઝ કોલ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર, આ બધા એના એક્ઝામ્પલ છે. બરાબર, લંબાઈ, દ્રવ્યમાન, સમય, ઝડપ, પ્રવેગ, બળ, કાર્ય અને દબાણ. બરાબર, સમ ઓફ ધેમ આર કોન્ક્રીટ. એમાંથી અમુક જે છે એ મૂર્ત છે. કોન્ક્રીટ મીન્સ મૂર્ત. કોન્ક્રીટ મીન્સ લાઇક માસ, કે જેને તમે ટચ કરી શકો છો, જોઈ શકો છો, એને મૂવ કરી શકો છો. બરાબર, એ કોન્ક્રીટ કહેવાય. ગુજરાતીમાં એને મૂર્ત કહેવાય. વાઇલ અનધર આર ઓબ્સ્ટ્રેક્ટ. ઓબ્સ્ટ્રેક્ટ એટલે કે અમૂર્ત, લાઇક હીટ, ઇલેક્ટ્રિસિટી. હવે ઇલેક્ટ્રિસિટી છે, ઇલેક્ટ્રિક કરંટ તમે મેઝર કરી શકો કે આમાંથી 1 એમ્પિયર પ્રવાહ જાય છે, 2 એમ્પિયર કરંટ છે. બરાબર, તમે સમજી પણ શકો છો કે 1 એમ્પિયર શું કહેવાય, 2 એમ્પિયર શું કહેવાય, બટ તમે એને જોઈ શકતા નથી, એને ટચ કરી શકતા નથી. બરાબર, તો કોન્ક્રીટ આર દે વિચ દે કેન ટચ ઓર મેઝર્ડ ઓર યુ કેન સી. બરાબર, જેમ કે માસ છે, તો આપણે માસ, કોઈ પણ દ્રવ્યમાન છે તો એને જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, મૂવ કરી શકીએ છીએ, તો દેટ ઇઝ કોલ્ડ કોન્ક્રીટ. એન્ડ ઓબ્સ્ટ્રેક્ટ મીન્સ લાઇક ઇલેક્ટ્રિસિટી. બરાબર, ઓકે. તો આ થઈ ગઈ ફિઝિકલ ક્વોન્ટિટીની વાત. બરાબર, હવે એના યુનિટની વાત કરીએ. વોટ ઇઝ યુનિટ? Measurement of physical quantity require two things. First, a number. Second, any many times the quantity is greater than the standard. જે સ્ટાન્ડર્ડ યુનિટ છે 1 મીટર કોને કહેવાય? તો કોઈ પણ ભૌતિક રાશિ છે, મીન્સ કે એની ફિઝિકલ ક્વોન્ટિટી નીડ્સ ટુ થિંગ્સ. વન ઇઝ નંબર, that is how many times it is greater than the standard, and its unit. બરાબર, જેમ કે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ, તો 1 મીટર છે, કોઈ વસ્તુની લંબાઈ છે 5 મીટર છે, તો 5 એમાં જે છે એ મલ્ટીપ્લાયર છે, કે જે મીટરનું, સ્ટાન્ડર્ડ મીટરનો જે નમૂનો છે એની કરતાં 5 ટાઈમ્સ એ વસ્તુ છે. બરાબર, મારી પાસે એક સ્કેલ છે જે 5 મીટર લાંબી છે, એનો મતલબ શું થયો? તો કંઈ જે મીટરનો સ્ટાન્ડર્ડ નમૂનો છે 1 મીટરનો, કે જેનો સ્ટાન્ડર્ડ નમૂનો લેબોરેટરીમાં પડ્યો હોય, એની કરતાં મારી પાસે જે સ્કેલ છે 5 ગણી લાંબી છે, એવું કહી શકાય. બરાબર, તો એક છે એની અંદર નંબર આવે છે અને બીજું છે એનો યુનિટ આવે છે. બરાબર, તો એ બે વસ્તુ જરૂરી છે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીને ડિસ્ક્રાઇબ કરવા માટે. ધ સ્ટાન્ડર્ડ
is called the unit in which the quantity is measured and the number representing how many times as greater is called the measure number. બરાબર. સ્ટાન્ડર્ડ શું છે તો કંઈ મીટર, કિલોમીટર એ બધા સ્ટાન્ડર્ડ છે. બરાબર, કે જે કોલ ધી યુનિટ ઇન વિચ ક્વોન્ટિટી ઇઝ મેજર્ડ. સ્ટાન્ડર્ડ શું છે તો કંઈ એ એકમ છે કે જેની અંદર વસ્તુ માપવામાં આવી છે, જેમ કે મીટરમાં માપવામાં આવી છે, કિલોમીટર, એ સ્ટાન્ડર્ડ વસ્તુ છે. બરાબર. અને જે નંબર છે એ સ્ટાન્ડર્ડ કરતાં કેટલી ગણી છે અથવા તો કેટલામાં ભાગની છે એ નંબર છે, મલ્ટીપ્લાયર છે, એ ખાલી નંબર દેખાડે છે કે ભાઈ સ્ટાન્ડર્ડ 1 કિલોમીટર છે એની કરતાં 10 ગણું મોટો રોડ છે એટલે 10 કિલોમીટર લાંબો રોડ છે એવું કહેવાય. ઓકે, અંડરસ્ટુડ? ઓકે, ધેન a unit is a value, quantity or magnitude in terms of which other values, quantities or magnitude are expressed. Generally, a unit is independent of physical and environmental condition and is fixed by definition. બરાબર, યુનિટ છે એ જનરલી એ નિરપેક્ષ હોય છે બધી વસ્તુથી. ફિઝિકલ એનું એન્વાયરમેન્ટ હોય, જેમ કે ઇન્ડિયા છે, તમે યુએસ હોય તો કોઈ પણ જગ્યાએ જાઓ, યુનિટ છે એ સેમ રહેવો જોઈએ. બરાબર, અહીંયા મીટર હોય તો ત્યાં કિલોમીટર એવી રીતે ન થઈ જાય. બરાબર, અહીંયા જે મીટર છે ત્યાં પણ એ મીટર જ રહેવું જોઈએ. બરાબર, તો એ યુનિટ છે એ કોઈ પણ એન્વાયરમેન્ટલ કન્ડિશન ઉપર આધારિત નથી. બરાબર, ફિઝિકલ કે એન્વાયરમેન્ટલ કન્ડિશન ઉપર આધારિત નથી. ઓકે, પ્રોપર્ટીઝ ઓફ યુનિટ. હવે યુનિટની વાત કરીએ તો યુનિટના પ્રોપર્ટીઝ એટલે કે એની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ. બરાબર, અ યુનિટ શુડ બી સચ દેટ, આ 4 લાક્ષણિકતાઓ આપેલી છે, જોઈએ. ઇટ મસ્ટ બી પોસિબલ ટુ ડિફાઇન ઇટ અનએમ્બિગ્યુઅસલી, મીન્સ અસંદિગ્ધતા. બરાબર, કે એની વ્યાખ્યા છે સુસ્પષ્ટ અને નિશ્ચિત હોવી જોઈએ. બરાબર, ઇટ મસ્ટ બી પોસિબલ ટુ ડિફાઇન ઇટ અનએમ્બિગ્યુઅસલી. બરાબર, એ ક્લિયરલી કોઈ પણ એની ડેફિનેશન આપણે આપી શકતા હોવા જોઈએ, ક્લિયરલી, કે જેને ઇઝીલી સમજી શકાય. બરાબર, ઇટ શુડ બી ઇઝી ટુ રિપ્રોડ્યુસ. બરાબર, એની પ્રતિકૃતિ, એની નકલ કરવી ઇઝી હોવી જોઈએ. બરાબર, નકર તો પછી લેબોરેટરીમાં કોઈ એક સ્ટાન્ડર્ડ બનાવ્યું અને આપણે નોર્મલી યુઝ કરવા માટે બનાવવું હોય તો એ આપણીથી બની શકે નહીં. એટલે કે ઇટ શુડ બી ઇઝી ટુ રિપ્રોડ્યુસ. બરાબર, એની પ્રતિકૃતિ, એની નકલ ઇઝી, સરળ હોવી જોઈએ. ઇટ મસ્ટ બી ઇનવેરિયેબલ વિથ ટાઈમ એન્ડ પ્લેસ. બરાબર, સમય અને જગ્યાથી નિરપેક્ષ હોવું જોઈએ. બરાબર, ઇટ મસ્ટ બી ઇનવેરિયેબલ વિથ ટાઈમ એન્ડ પ્લેસ. એટલે કે કોઈ એક જગ્યાએ 1 મીટર છે એ 1 મીટર જ હોય અને બીજી જગ્યાએ જાઓ તો એની લેન્થમાં ચેન્જ થાય, એવું ના થવું જોઈએ. બરાબર, ઇટ શુડ બી ઇનવેરિયેબલ વિથ ટાઈમ એન્ડ પ્લેસ. એટલે કે સમય અને સ્થળથી નિરપેક્ષ હોવું જોઈએ. ઇટ શુડ બી પોસિબલ ટુ મલ્ટીપ્લાય ઓર ડિવાઈડ ઇચ વન ઓફ ધી સ્ટાન્ડર્ડ. બરાબર, જે યુનિટ છે, જેમ કે 1 મીટર લઈ લઉં તો એની સાથે કોઈ પણ નંબર છે મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરી શકતા હોવા જોઈએ. શું કામ? કેમ કે હું એમ કહું કે મારી પાસે જે વસ્તુ છે એ અડધો મીટર છે. અડધો મીટર એટલે કે મીટર ડિવાઈડ બાય 2. બરાબર, હાફ ઓફ મીટર. સો ઇટ મસ્ટ બી divisible બાય 2. ઇટ મસ્ટ બી divisible બાય 4. ઇટ મસ્ટ બી divisible બાય 6. બરાબર, એટલે કોઈ બી નંબરથી એ મલ્ટીપ્લાય ઓર ડિવાઈડ કરી શકતું હોવું જોઈએ. બરાબર, તો જ એ યુનિટ સ્ટાન્ડર્ડ કહી શકાય. ઓકે, તો આ સ્ટાન્ડર્ડ યુનિટ માટેની પ્રોપર્ટીઝ છે. ઓકે, તો કોઈ એક યુનિટ હોય એની અંદર આ બધી જ પ્રોપર્ટીઝ ફૂલફિલ થતી જ હોય છે. ઓકે, ધેન ટાઈપ્સ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટીઝ ડિપેન્ડિંગ ઓન ધી ડિરેક્શન. બરાબર, દિશાના આધારે ભૌતિક રાશિના પ્રકાર. તો કે દિશાના આધારેના 2 ટાઈપ્સ પડે છે. બરાબર, ફિઝિકલ ક્વોન્ટિટી કેન બી ડિરાઇવ્ડ ઇન્ટુ 2 મેઇન ક્લાસીસ. બરાબર, દિશાના આધારેના 2 મેઇન ભાગ પડે છે. પહેલું સ્કેલર ક્વોન્ટિટીઝ, સ્કેલ્સ. સેકન્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ ઓર વેક્ટર્સ. અદિશ ભૌતિક રાશિ અથવા તો અદિશ અને સદિશ ભૌતિક રાશિ અથવા તો સદિશ. બરાબર, અદિશ અને સદિશ એવા 2 મેઇન ભાગ પડે છે દિશાના આધારે ભૌતિક રાશિના. તો ફર્સ્ટ છે સ્કેલર એટલે કે અદિશ. બરાબર, ફિઝિકલ ક્વોન્ટિટીઝ વિચ possesses only magnitude and no direction in space, such as temperature, mass, time, volume and speed of light are known as a scalar quantities or scalar. બરાબર, કે એવી ભૌતિક રાશિઓ કે જેમને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર પડતી નથી.
બરાબર. જેમ કે તાપમાન છે તો આપણે એમ કહીએ કે 1 ડિગ્રી સેલ્સિયસ, 2 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. આપણે એમ નથી કહેતા જમણી બાજુ 1 ડિગ્રી સેલ્સિયસ. તો એની અંદર ખાલી વેલ્યુની જરૂર છે, વેલ્યુ, બરાબર, મૂલ્યની, આંકડાની જરૂર છે. જેમ કે માસ છે તો આપણે કહીએ કે 2 કેજી, 3 કેજી, 4 કેજી. આપણે એમ નથી કહેતા કે નીચેની બાજુ 2 કિલો, ઉપરની બાજુ 2 કિલો, એમાં ડાયરેક્શનની જરૂર નથી. તો એવી ભૌતિક રાશિ કે જેને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડતી હોય, તો એવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવાય છે, સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટી. સેકન્ડ, વેક્ટર્સ. Those physical quantity which have magnitude and direction both are called vector quantities or vectors such as velocity, acceleration, force. બરાબર. એવી ભૌતિક રાશિ કે જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડતી હોય, એવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહેવાય છે. જેમ કે વેગ છે, પ્રવેગ છે, ફોર્સ છે. વેગ છે તો આપણે વેગ માટે એવું લખવું પડે કે 5 કિલોમીટર પ્રતિ કલાક, એની કિલોમીટર પ્રતિ કલાક એનો એકમ થયો, અને એની ડાયરેક્શન ફિક્સ હોવી જોઈએ. વેલોસિટી માટે વેલોસિટી ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી, એક્સેલરેશન ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી, ફોર્સ છે તો એ પણ વેક્ટર ક્વોન્ટિટી છે. તો જેટલી વેક્ટર ક્વોન્ટિટી હોય, જેમ કે ફોર્સ છે તો ફોર્સ માટે આપણે સિમ્બોલ છે એફ, અને એની ઉપર છે આપણે એક એરો દેખાડીએ છીએ. એ એરોનો મીન્સ એવો છે કે એ ક્વોન્ટિટી છે વેક્ટર ક્વોન્ટિટી છે, બરાબર. તો જેટલી વેક્ટર ક્વોન્ટિટી હોય એની ઉપર એક એરો દર્શાવવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે, બરાબર. તો જે ક્વોન્ટિટી ઉપર એરો દર્શાવેલો એને વેક્ટર ક્વોન્ટિટી કહેવાય, સદિશ ભૌતિક રાશિ કહેવાય. ઓકે. તો દિશાના આધારે ભૌતિક રાશિના બે ટાઈપ, સ્કેલર એન્ડ વેક્ટર, અદિશ અને સદિશ. ઓકે. ધેન નેક્સ્ટ, ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. હવે તો કઈ ફિઝિકલ ક્વોન્ટિટીના પાછા બે ભાગ છે. શેના આધારે? તો કઈ એના યુનિટ સિસ્ટમના આધારે, બરાબર. ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ્ડ. યુનિટ સિસ્ટમના આધારે એના પાછા બે ભાગ છે, બરાબર. ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ મૂળભૂત ભૌતિક રાશિઓ એને ગુજરાતીમાં કહેવાય. ઓકે. The physical quantity which do not depend upon any other quantities or measurement are called fundamental quantities. They are also referred as a base physical quantities. The minimum set of fundamental quantities are selected so that the other quantities can be derived using this. બરાબર. ફંડામેન્ટલ ક્લિયર છે કે એવી કે જે બીજા ઉપર ડિપેન્ડન્ટ ન હોય, પોતે ઇન્ડિપેન્ડન્ટ હોય, બરાબર. જેમ કે મીટર છે, લેન્થ છે, લેન્થ એક ફિઝિકલ ક્વોન્ટિટી છે, એનો યુનિટ છે મીટર, બરાબર. એનો સિમ્બોલ છે સ્મોલ એમ. તો એ બીજા બધાથી ઇન્ડિવિડ્યુઅલ છે. એક મીટર છે એનું સ્ટાન્ડર્ડ ડેફિનેશન છે, એ કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી, બરાબર. એક મીટર તમે અહીંયા મેજર કરતા, કે એક મીટર તમે યુએસ ઉપર જાઓ, કે એક મીટર તમે શું કહીએ આપણે ચંદ્ર ઉપર આપણે વયા જઈએ, ત્યાં પણ એક મીટર સેમ રહે છે, બરાબર. તો એ સ્ટાન્ડર્ડ ડેફિનેશન છે કે જે બીજા કોઈ ઉપર આધાર નથી રાખતી અને અનચેન્જ રહે છે. તો એને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. અને મિનિમમ એનો જે સેટ હોય એની મદદથી, જેમ કે 5-7 એવી મિનિમમ હોય, 5-7 એવી ફિઝિકલ ક્વોન્ટિટી જે કોઈ ઉપર ડિપેન્ડન્ટ ન હોય, અને એની ઉપરથી બીજી બધી ફિઝિકલ ક્વોન્ટિટી ડિરાઈવ કરી શકાતી હોય, બરાબર. તો એ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી ઓર બેઝિક ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય છે. ઓકે. ગુજરાતી કહીએ તો માપન પદ્ધતિમાં ઓછામાં ઓછી અને આવશ્યક રાશિઓ કે જેના પરથી અન્ય રાશિઓ મેળવી શકાય, આવી ઓછામાં ઓછી આવશ્યક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે, બરાબર. બીજી રીતે કહીએ તો આવી રાશિ એકબીજાથી સ્વતંત્ર હોય છે, એટલે કે તેમને વ્યાખ્યાયિત કરવા માટે બીજી ભૌતિક રાશિની જરૂર પડતી નથી, અને મૂળભૂત ભૌતિક રાશિઓના એકમોને મૂળભૂત એકમો કહે છે, બરાબર. જેમ કે મેં વાત કરીએ મીટર છે, તો મીટર છે એ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી છે. તો એક મીટરની વ્યાખ્યા આપવા માટે મારે બીજી કોઈ ભૌતિક રાશિનો સહારો લેવો પડે નહીં, બરાબર. તો એને મૂળભૂત કહેવાય. હજી આગળ આવશે એટલે તમને વધારે ડીપમાં ખ્યાલ આવશે. ઓકે. બીજો ટાઈપ છે સાધિત ભૌતિક રાશિ. ફર્સ્ટ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી એન્ડ સેકન્ડ ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી. ગુજરાતીમાં કહેવાય એને મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ. તો સાધિત ભૌતિક રાશિ કોને કહેવાય? The physical quantity which depend upon fundamental quantities for their measurement are called derived physical quantities. That is velocity, acceleration, density, force, momentum, work. આ બધી જ જે ફિઝિકલ ક્વોન્ટિટી છે એ ડિરાઇવ્ડ છે, બરાબર. એવી ફિઝિકલ ક્વોન્ટિટી કે જેના મેજરમેન્ટ માટે એ ફંડામેન્ટલ ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડન્ટ હોય, બરાબર, એવી ક્વોન્ટિટીને ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય, બરાબર.
મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી તારવેલ રાશિને મૂળભૂત ભૌતિક રાશિનો જે સેટ છે મિનિમમ એની પરથી જે રાશિઓ આપણે તારવીએ છીએ એને સાધિત ભૌતિક રાશિઓ કહેવાય છે. ઉદાહરણ તરીકે પ્રવેગ, ઘનતા, બળ, વેગમાન કાર્ય વગેરે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક એક્ઝામ્પલ આપું વેગનું, તો વેગ ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહીએ છીએ? ડિસ્ટન્સ, ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ, બરાબર. ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ ટી. તો ડિસ્પ્લેસમેન્ટ છે એ શેમાં આવે? લેન્થમાં આવે. લેન્થ માટે એનો યુનિટ શું થાય? મીટર. તો મીટર છે ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે, બરાબર. અપોન ટાઈમ, તો ટાઈમ માટે આવશે સેકન્ડ, બરાબર. સમય માટે યુનિટ છે સેકન્ડ. તો વેલોસિટીનો યુનિટ શું થયો? મીટર પર સેકન્ડ, બરાબર. તો મીટર પણ ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે, સેકન્ડ પણ ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે, અને વેલોસિટી છે એ મીટર અને સેકન્ડ ઉપરથી ડિરાઈવ કરેલું છે આપણે, બરાબર. એટલે વેલોસિટી વેક્ટર ક્વોન્ટિટી છે. તો વેલોસિટી છે મીટર અને સેકન્ડ ઉપરથી ડિરાઈવ કરીએ છીએ, મીટર પર સેકન્ડમાં, બરાબર. ડિસ્ટન્સ અપોન ટાઈમ. ક્વોન્ટિટી કઈ થઈ? ડિસ્પ્લેસમેન્ટ અને ટાઈમ, એના યુનિટ થયા મીટર અને સેકન્ડ. તો વેલોસિટી છે એ ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી છે, બરાબર, કે જેને આપણે ફોર્મ્યુલા મૂકી એની અંદર ફંડામેન્ટલ યુનિટ આપણે એમાં સબમિટ કરીએ છીએ અને પછી વેલોસિટીની મેગ્નિટ્યુડ અને ડિરેક્શન આપણને મળે છે. તો આવી રીતે જે રાશિ હોય એને બધીને ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય, બરાબર. અને ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે 7 ફંડામેન્ટલ છે, એ આગળ આવશે તમે જોશો. 7 ફિઝિકલ ક્વોન્ટિટી છે, ફંડામેન્ટલ છે, અને એ 7 મિનિમમ સેટ છે, એની ઉપરથી બધી જ ફિઝિકલ ક્વોન્ટિટી આપણે ડિરાઈવ કરી શકીએ છીએ. ઓકે. સપ્લિમેન્ટરી યુનિટ્સ, પૂરક એકમો. પૂરક એકમો શું છે? તો કંઈ જે સાધિત ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ બે થઈ ગયું. હવે પૂરક જે છે એટલે કે સપ્લિમેન્ટરી યુનિટ છે એ ફિઝિક્સની અંદર અમુક યુનિટ ઘટતા હતા, બરાબર. જે ફંડામેન્ટલ 7 છે એ સિવાય પણ ઘટતા હતા, તો પાછળથી આ યુનિટ એડ કરેલા છે એટલે એને પૂરક એકમો કહેવાય છે. સપ્લિમેન્ટરી યુનિટ્સ આર simply number as they are either defined by the ratio of like quantities or by defined number. There are 3 supplementary units, બરાબર. એ શું છે? સિમ્પલ કોઈ નંબર છે અથવા તો કોઈ સેમ ફિઝિકલ ક્વોન્ટિટી છે એનો રેશિયો છે. સેમ ફિઝિકલ ક્વોન્ટિટીનો રેશિયો તમે લ્યો તો એ કેન્સલ આઉટ થઈ જાય, એનો યુનિટ છે કેન્સલ થઈ જાય, બરાબર. તો એ જસ્ટ નંબર છે. પૂરક એકમો એ સામાન્ય રીતે સમાન ભૌતિક રાશિઓનો ગુણોત્તર અથવા તો આંકડાકીય દર્શાવાય છે, બરાબર. આંકડાથી દર્શાવાય છે. આવા 3 પૂરક એકમો છે. ફર્સ્ટ, પ્લેન એંગલ, સમતલીય ખૂણો, બરાબર. પ્લેન એંગલ છે તો એનો એકમ છે રેડિયન, બરાબર. એનો સિમ્બોલ છે આરડી, બરાબર. સોલિડ એંગલ એટલે કે ઘન ખૂણો, જેમ તરબૂચની ડગરી આપણે કાઢીએ, બરાબર. વોટરમેલન જેમ બજારમાં વેચાય છે, એ જે એંગલ આખો બને છે એને સોલિડ એંગલ કહેવાય, બરાબર. એનો સોલિડ એંગલ છે એનો યુનિટ છે સ્ટેરેડિયન, એનો સિમ્બોલ છે એસઆર, બરાબર. સ્ટેરેડિયન. એન્ડ થર્ડ વન ઇઝ રેડિયો એક્ટિવિટી, બરાબર. રેડિયો એક્ટિવિટીનો યુનિટ છે ક્યુરી, બરાબર. મેડમ ક્યુરીના નામ ઉપરથી આપેલો છે, એનો સિમ્બોલ છે સીઈ, બરાબર. તો ધીસ આર 3 સપ્લિમેન્ટરી યુનિટ્સ ઓર પૂરક એકમો. ઓકે. મેઝરમેન્ટ ઇન વેરિયસ સિસ્ટમ્સ, બરાબર. હવે મેઝરમેન્ટ છે, આપણે યુનિટની વાત કરી લીધી, ફિઝિકલ ક્વોન્ટિટીની વાત કરી લીધી, તો હવે એની માટે કોઈક સિસ્ટમ ચોક્કસ હોવી જોઈએ કે ભાઈ લેન્થ છે તો એની માટે મીટર જ યુઝ કરવાનું, કિલોમીટર જ યુઝ કરવાનું, બરાબર. સેન્ટીમીટર જ યુઝ કરવાનું. તો એ કોઈક સૌ હોય. ક્યારેક હું એમ કહું કે 1 સેન્ટીમીટર, ક્યારેક એમ કહું કે 1 કિલોમીટર, બરાબર. તો એમ દર વખતે અલગ અલગ નહીં, દર વખતે સેમ યુનિટની અંદર હોવું જોઈએ. તો કોઈ એની માટે કોઈક સિસ્ટમ હોવી જોઈએ, બરાબર. તો સિસ્ટમ છે એવી 3 સિસ્ટમ છે, બરાબર. ધ ફોલોઈંગ 3 ડિફરન્ટ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ આર યુઝડ વાઇલી ટુડે, બરાબર. 3 જે એકમોની પદ્ધતિ મૂળભૂત ભૌતિક રાશિઓ અને એકમ ઉપરથી રચાય છે. આમ આવી પ્રત્યેક પદ્ધતિઓમાં મૂળભૂત એકમો છે, બરાબર. જે 7 ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી છે, આપણે અહીંયા હમણાં જોશું તે 7 જે મૂળભૂત ભૌતિક રાશિ છે એ ફંડામેન્ટલ છે. તો એની આખી એક સિસ્ટમ બનાવેલી છે, બરાબર. તો આવી 3 ભિન્ન પદ્ધતિઓ છે અસ્તિત્વમાં છે અત્યારે. એકમોની નિરપેક્ષ પદ્ધતિ, બરાબર. એબ્સોલ્યુટ સિસ્ટમ ઓફ યુનિટ, બરાબર. નિરપેક્ષ કે જે કોઈ ઉપર આધારિત હોય નહીં, એબ્સોલ્યુટ સિસ્ટમ ઓફ યુનિટ્સ. સેકન્ડ, ગુરુત્વાકર્ષી પદ્ધતિ એકમોની, બરાબર. ગ્રેવિટેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. એન્ડ થર્ડ વર્ડ ઇઝ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિસ્ટમ ઓફ યુનિટ, બરાબર. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિસ્ટમ ઓફ યુનિટ, અને શોર્ટમાં એસઆઈ યુનિટ સિસ્ટમ પણ કહેવાય, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ સિસ્ટમ, બરાબર. તો પહેલાં એબ્સોલ્યુટ જે પદ્ધતિ છે એ જોઈ લઈએ.
બરાબર. એબ્સોલ્યુટ જે નિરપેક્ષ પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી છે અને ગુરુત્વાકર્ષી પદ્ધતિ છે એ અત્યારે બહુ યુઝમાં નથી આવતી અને સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ છે અત્યારે ખૂબ જ યુઝમાં છે. બરાબર. સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ છે એ એબ્સોલ્યુટ પદ્ધતિનો ઉપયોગ કરીને જ ડેવલપ કરેલી છે. તો જોઈએ ત્રણે ડીપમાં જોઈએ. બરાબર. બટ મેઇનલી ત્રણ સિસ્ટમ છે. બરાબર. એક તો એબ્સોલ્યુટ સિસ્ટમ ઓફ યુનિટ, ધેન ગ્રેવિટેશનલ સિસ્ટમ ઓફ યુનિટ એન્ડ થર્ડ વન ઇઝ એસઆઈ યુનિટ સિસ્ટમ. બરાબર. મેઇનલી ત્રણ છે. હવે એબ્સોલ્યુટ જે છે એની વાત કરીએ તો એકમોની નિરપેક્ષ પદ્ધતિ તેના બે પેટા પ્રકાર છે. બરાબર. એબ્સોલ્યુટ સિસ્ટમ ઓફ યુનિટ હેઝ ટુ ટાઈપ્સ. ઓકે, ઇટ્સ ટુ સબ ટાઈપ્સ. ફર્સ્ટ બ્રિટિશ પદ્ધતિ અથવા તો એફપીએસ પદ્ધતિ. બરાબર. એના ટુ ટાઈપ્સ છે. એન્ડ સેકન્ડ મેટ્રિક પદ્ધતિ અથવા તો દશાંશ પદ્ધતિ. બરાબર. એને અંગ્રેજીમાં કહેવાય ડેસિમલ સિસ્ટમ, મેટ્રિક સિસ્ટમ ઓર ડેસિમલ સિસ્ટમ. એન્ડ એમાં ફર્સ્ટ બ્રિટિશ પદ્ધતિ અથવા તો એફપીએસ પદ્ધતિ. બરાબર. બ્રિટિશ સિસ્ટમ ઓર એફપીએસ. એફપીએસનો મતલબ શું તો કે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. બરાબર. જેમ કે સીજીએસ એમકેએસ પદ્ધતિ છે. સીજીએસમાં શું છે? સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. એમકેએસમાં તો મીટર, કિલોગ્રામ, સેકન્ડ. બરાબર. તો ફૂટ, પાઉન્ડ, સેકન્ડ છે એ બ્રિટિશ લોકો યુઝ કરતા હતા. બરાબર. હજી પણ એ લોકો યુઝ કરે છે. પાઉન્ડમાં એ લોકો મેજર કરે છે માસ જે છે. તો એ ફૂટ, પાઉન્ડ, સેકન્ડ છે એ બ્રિટિશ લોકોની પદ્ધતિ હતી. તો મેઇનલી જે એબ્સોલ્યુટ છે એના બે ટાઈપ છે, બ્રિટિશ એન્ડ મેટ્રિક્સ. મેટ્રિક્સના પાછા બે ટાઈપ છે, સીજીએસ અને એમકેએસ. બરાબર. તો પહેલાં બ્રિટિશવાળું જોઈ લઈએ. આ પદ્ધતિમાં એક લંબાઈનો એકમ ફૂટ છે, દળનો એકમ પાઉન્ડ છે અને સમયનો એકમ સેકન્ડ છે. બરાબર. ઇન ધીસ યુનિટ સિસ્ટમ યુનિટ ફોર ધી લેન્થ ઇઝ ફૂટ, યુનિટ ફોર ધી માસ ઇઝ પાઉન્ડ એન્ડ યુનિટ ફોર ધી સેકન્ડ ઇઝ યુનિટ ફોર ધી ટાઈમ ઇઝ સેકન્ડ. બરાબર. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એફપીએસ યુનિટ સિસ્ટમ ઓર ફૂટ પાઉન્ડ સિસ્ટમ. વર્તમાન સમયમાં આ પદ્ધતિનો ભાગ્યે જ ઉપયોગ થાય છે. ઇન કરંટ ટાઈમ ઇટ ઇઝ રેરલી યુઝ એટ સમવેર. બરાબર. આપણે બધી જ જગ્યાએ યુઝ નથી થતી, ક્યાંક ક્યાંક યુઝ થાય છે. જે બ્રિટિશ લોકો હજી કરતા હશે એ લોકો કરતા હશે, બાકી બધે યુઝ થતી નથી. સેકન્ડ ઇઝ મેટ્રિક યુનિટ સિસ્ટમ ઓર વી કેન સે ઇટ ઇઝ ડેસિમલ યુનિટ સિસ્ટમ. બરાબર. દશાંશ પદ્ધતિ. આ પદ્ધતિના ટુ સબ ટાઈપ્સ છે, એક સીજીએસ અને બીજું એમકેએસ. બરાબર. સીજીએસ એટલે શું? સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ અને એમકેએસ એટલે મીટર, કિલોગ્રામ એન્ડ સેકન્ડ. ફર્સ્ટ સીજીએસની વાત કરીએ. સીજીએસ પદ્ધતિ, આ પદ્ધતિમાં લંબાઈનો એકમ સેન્ટીમીટર છે, દળનો એકમ ગ્રામ છે, સમયનો એકમ સેકન્ડ છે. આ એકમો વ્યવહારમાં ઘણા નાના હોવાથી એમકેએસ પદ્ધતિ અમલમાં આવી છે. બરાબર. સેન્ટીમીટર, ગ્રામ અને છે એ ખૂબ જ નાના એકમો છે. તો ઇન જનરલી આપણે જ્યારે કોઈ વસ્તુ બજારમાં લેવા જતો હોય તો આપણે એમ ન કહીએ કે 1000 ગ્રામ મને સફરજન આપો. આપણે શું કહીએ? 1 કિલો સફરજન આપો. બરાબર. તો 1000 ગ્રામ થાય ત્યારે 1 કિલો ગ્રામ થાય. બરાબર. તો ખૂબ જ નાના યુનિટ છે, એના હિસાબે એમકેએસ ને પદ્ધતિને અમલમાં લાવવી પડી. બરાબર. તો ઇન સીજીએસ યુનિટ સિસ્ટમ સી સ્ટેન્ડ ફોર સેન્ટીમીટર વિચ ઇઝ ધી યુનિટ ઓફ લેન્થ, ધેન જી સ્ટેન્ડ ફોર ગ્રામ વિચ ઇઝ યુનિટ ઓફ માસ એન્ડ એસ મીન્સ યુનિટ ઓફ ટાઈમ ઇઝ સેકન્ડ. બરાબર. સીજીએસમાં સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ અને એમકેએસમાં મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. બરાબર. કોઈ પણ યુનિટ સિસ્ટમ છે એ ત્રણ રીતે ડિફાઇન થતી હોય. એક તો એની લેન્થ એલ, બીજું એનું માસ એમ અને ત્રીજું એનો ટાઈમ ટી. બરાબર. લેન્થ, માસ અને ટાઈમ આ ત્રણ ઉપરથી એક ફિઝિકલ એ યુનિટ સિસ્ટમ છે એ ડિફાઇન કરી શકાય. બરાબર. જેમ કે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ એ સીજીએસ થઈ ગયું, મીટર, કેજી, સેકન્ડ એક એમકેએસ થઈ ગયું. બરાબર. તો આ થઈ ગઈ મેટ્રિક્સ ઓર વી કેન સે મેટ્રિક ડેસિમલ સિસ્ટમ. ડેસિમલની અંદર સીજીએસ અને એમકેએસ બે ટાઈપ. ઓકે. ધેન સેકન્ડ એકમોની ગુરુત્વાકર્ષી પદ્ધતિ. આ બધું શેમાં હતું? એબ્સોલ્યુટ નિરપેક્ષ પદ્ધતિ હતી. બરાબર. ત્રણ નિરપેક્ષ પદ્ધતિ છે. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ છે એ પણ નિરપેક્ષ છે, બ્રિટિશ પદ્ધતિ, અને મેટ્રિક્સ પદ્ધતિ છે એ પણ નિરપેક્ષ પદ્ધતિ છે. સીજીએસ એમકેએસના ટાઈપ છે. બરાબર. હવે સેકન્ડ એકમોની ગુરુત્વાકર્ષી પદ્ધતિ મીન્સ કે ગ્રેવિટેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. તો ગ્રેવિટેશનલ સિસ્ટમ ઓફ યુનિટમાં શું છે? આ પદ્ધતિમાં
આ પદ્ધતિમાં મૂળભૂત રાશિઓ તરીકે લંબાઈ, બળ અને સમયને લેવામાં આવ્યા છે. બરાબર, મૂળભૂત ત્રણ રાશિ આપણે હોય, મેં હમણાં તમને કીધું એમ, લંબાઈ, દળ અને સમય લેવામાં આવે. બરાબર, બટ ગ્રેવિટેશનમાં શું કર્યું ગુરુત્વાકર્ષીય પદ્ધતિમાં, તો કે મૂળભૂત ત્રણ ભૌતિક રાશિ લીધી, કઈ? લંબાઈ, બળ અને સમય. બરાબર, તો સીજીએસ પદ્ધતિમાં તેના મૂળભૂત એકમો સેન્ટીમીટર, ગ્રામ, બળ અને સેકન્ડ છે. બરાબર, સીજીએસમાં ગ્રેવિટેશનલ પદ્ધતિ છે એના સીજીએસ ઘટકોની વાત થાય છે. બરાબર, તો દેટ ઇઝ સેન્ટીમીટર, ગ્રામ ફોર્સ એન્ડ સેકન્ડ. અને એમકેએસમાં એના જો ઘટકો ગણીએ, બરાબર, ગ્રેવિટેશનલ સિસ્ટમના એમકેએસમાં ઘટકો ગણીએ, પદ્ધતિમાં મૂળભૂત એકમો મીટર, કિલોગ્રામ બળ અને સેકન્ડ છે. બરાબર, મીટર, કિલોગ્રામ ફોર્સ એન્ડ સેકન્ડ. બરાબર, તો આ એના ફિઝિકલ ક્વોન્ટિટી અને એના યુનિટ છે સીજીએસ અને એમકેએસમાં. શેના? તો કે ગ્રેવિટેશનલ યુનિટ સિસ્ટમના. બરાબર, તે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં વધુ વપરાય છે. વર્તમાન સમયમાં એસઆઈ પદ્ધતિ અમલમાં હોવાથી આ પદ્ધતિ ખાસ વપરાતી નથી. બરાબર, આ પદ્ધતિ છે એન્જિનિયરિંગ અને જે સાયન્સના જે સાયન્ટિસ્ટ લોકો છે, બરાબર, કે જે એ લોકો કદાચ યુઝ કરી શકે, કેમ કે નોર્મલ પીપલ છે આ સમજી શકે નહીં ગ્રેવિટેશનલ વાળું. બરાબર, એટલે એ ખૂબ જ ઉપયોગી નથી. અત્યારે ખૂબ જ ઉપયોગી એવી યુનિટ સિસ્ટમ હોય તો કઈ? એસઆઈ યુનિટ સિસ્ટમ, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ. એ કોઈ પણ દુનિયાના ખૂણે તમે વયા જાઓ, સ્ટાન્ડર્ડ યુનિટ સિસ્ટમ જ યુઝ થાય છે. ઓકે, તો થર્ડ વન ઇઝ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. એસઆઈ મીન્સ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. બરાબર, અને એસઆઈનું ફૂલ ફોર્મ શું થાય? સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ ઓર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ યુનિટ સિસ્ટમ, એવું કહી શકો તમે. ઓકે, તો વિવિધ દેશો અને ઉદ્યોગોમાં તથા વિજ્ઞાન જગતમાં ભિન્ન ભિન્ન એકમો હોય તો અરાજકતા સર્જાય. બરાબર, તથા વિજ્ઞાન અને વ્યવહારમાં અનેક મુશ્કેલીઓ ઊભી થાય. હમણાં સમજાવું શું કહેવા માંગે છે, ઇંગ્લિશમાં પણ કહીશ. તે નિવારવા અને વિજ્ઞાન અને વ્યવહારમાં એક સૂત્રતા લાવવા 1960માં પેરિસમાં મળેલ આંતરરાષ્ટ્રીય પરિષદ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અગત્યના મુદ્દાઓને સમાવેશ કરી અને તેવી નવી પદ્ધતિ અપનાવી. આ પદ્ધતિ એ જ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. મીન્સ એવું કહેવા માંગે છે કે ઇફ જો બધી કન્ટ્રી છે પોતપોતાની યુનિટ સિસ્ટમ અલગ અલગ યુઝ કરતી હોય, બરાબર, તો ઘણી બધી કન્ફ્યુઝન થાય. બરાબર, અહીંયાના સાયન્ટિસ્ટને ત્યાંના સાયન્ટિસ્ટને કન્ફ્યુઝન થાય, પછી અહીંયાથી કોઈ એન્જિનિયર ત્યાં ગયો હોય તો એને કન્ફ્યુઝન થાય. બરાબર, અને બધું આખું અલગ અલગ થઈ જાય. એટલે 1960માં પેરિસની અંદર એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરવામાં આવી અને ગ્લોબલી કે પૃથ્વી પર જેટલા પણ કન્ટ્રી છે બધાએ ભેગા થઈ અને જે ઇમ્પોર્ટન્સ પોઈન્ટો એ ડિસ્કસ કર્યા અને એવું નક્કી કરવામાં આવ્યું કે યુનિટ સિસ્ટમ છે કોઈ ફિક્સ હોવી જોઈએ, કે જે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ એ સેમ જ રહેવી જોઈએ. બરાબર, તો ત્યાં જે યુનિટ સિસ્ટમ નક્કી કરવામાં આવી એ યુનિટ સિસ્ટમ એટલે કે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એસઆઈ યુનિટ સિસ્ટમ. ઓકે, તો આના કારણે વિજ્ઞાનની અંદર અને એન્જિનિયરિંગમાં ક્ષેત્રોમાં અત્યારે આ પદ્ધતિ સ્વીકારવામાં આવી છે. તેનાથી વિજ્ઞાન ક્ષેત્રે એક સૂત્રતા આવી છે. આ પદ્ધતિએ 7 મૂળભૂત રાશિઓના એકમો વ્યાખ્યાયિત કર્યા છે. બરાબર, આ જે એસઆઈ યુનિટ સિસ્ટમ છે એના કારણે સાયન્સ અને ટેકનોલોજીમાં ખૂબ જ ક્રાંતિ આવી અને બધા જ અત્યારે કોઈ કન્ફ્યુઝન નથી, બધા યુનિટ છે ક્લિયર છે. બરાબર, અને એક સૂત્રતા આપણે કહીએ ને એક યુનિટી આવી ગઈ છે આ સિસ્ટમના કારણે. ઓકે, અને આ સિસ્ટમની અંદર શું છે તો કંઈ 7 ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીનો સેટ છે અને એની પરથી બધી જ ફિઝિકલ ક્વોન્ટિટી ડિરાઈવ કરવામાં આવે છે. બરાબર, 7 ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીનો સેટ છે. કઈ ફિઝિકલ ક્વોન્ટિટી છે તો કંઈ એ આ છે. બરાબર, જે 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે એસઆઈ યુનિટ સિસ્ટમની અંદર, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ સિસ્ટમની અંદર, આ ખાસ યાદ રાખજો. આની ઉપરથી જ બધી ફિઝિકલ ક્વોન્ટિટી આવે છે. પહેલાં તો ક્વોન્ટિટીઝ તમને કહી દઉં: લેન્થ, માસ, ટાઈમ, ઇલેક્ટ્રિક કરંટ, ટેમ્પરેચર, અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એન્ડ લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી. બરાબર, લેન્થ એટલે કે લંબાઈ, માસ એટલે કે દ્રવ્યમાન, ટાઈમ એટલે કે સમય, ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ, ટેમ્પરેચર એટલે કે તાપમાન, અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એટલે કે પદાર્થનો જથ્થો, અને લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી એટલે કે પ્રકાશની તીવ્રતા. બરાબર, પ્રકાશની તીવ્રતા. હવે એના યુનિટ છે તો કે લેન્થનો યુનિટ શું તો કે મીટર. બરાબર, એક સ્ટાન્ડર્ડ નક્કી કરી નાખ્યું કે લેન્થ જ્યાં પણ માપો ને ત્યાં મીટરમાં જ માપવાની. બરાબર છે. ધેન માસ માટે તો કે કેજી, કિલોગ્રામ.
બરાબર. મીટરનો સિમ્બોલ છે સ્મોલ એમ, કિલોગ્રામનો સિમ્બોલ છે કેજી. સમય તો કંઈ સમય છે ક્યાંય પણ તમે માપો તો સ્ટાન્ડર્ડ સેકન્ડમાં જ માપવાનો, બરાબર. તો એનો યુનિટ છે સેકન્ડ અને એનો સિમ્બોલ છે સ્મોલ એસ, બરાબર. વિદ્યુત પ્રવાહ તો કંઈ વિદ્યુત પ્રવાહ તમે માપો તો એમ્પિયરમાં જ માપવાનો, એમ્પિયર એનો યુનિટ છે. ફિઝિકલ ક્વોન્ટિટી કઈ? વિદ્યુત પ્રવાહ, એનો એકમ એમ્પિયર, એનો સિમ્બોલ એ કેપિટલ, બરાબર. પછી પાંચમું તાપમાન તો ભાઈ તાપમાનનો એકમ કેલ્વિન અને એનો સિમ્બોલ છે કે, બરાબર. એનો સ્ટાન્ડર્ડ એકમ છે કેલ્વિન. હજી પણ છે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ પણ આવે છે, બટ એનો સ્ટાન્ડર્ડ યુનિટ કયો છે? કેલ્વિન, સ્ટાન્ડર્ડ એસઆઈ યુનિટ સિસ્ટમમાં. અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એટલે કે પદાર્થનો જથ્થો, કોઈ પણ પદાર્થ આપણે લઈએ તો એનો જથ્થો તો કંઈ એનો એકમ છે મોલ, મોલની અંદર માપવામાં આવે છે અને એનો સિમ્બોલ છે MOL. અને લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી એટલે કે પ્રકાશની તીવ્રતા, પ્રકાશની તીવ્રતા છે એ આપણે માપવું હોય તો એની માટે લક્સ મીટર જોઈએ, બરાબર. એક મીટર આવે એની મદદથી આપણે લાઇટ ઇન્ટેન્સિટી મેજર કરી શકીએ છીએ. તો કે લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી છે યુનિટ શું? તો કે કેન્ડેલા, એનો સિમ્બોલ છે CD, બરાબર. કેન્ડેલા છે એની મદદ, કેન્ડેલાની અંદર લાઇટ ઇન્ટેન્સિટી મેજર કરવામાં આવે છે. એક કેન્ડેલા, બે કેન્ડેલા, ત્રણ કેન્ડેલા પ્રકાશની તીવ્રતા છે એવું કહી શકાય, બરાબર. હવે તો કંઈ આ 7 એસઆઈ યુનિટ સિસ્ટમની અંદર પાયાના ઘટકો છે, બરાબર. કે આપણે ક્યાં બિલ્ડિંગ બ્લોક્સ, આ બધા બિલ્ડિંગ બ્લોક્સ છે. આની ઉપરથી આખી બિલ્ડિંગ બની શકે છે, બરાબર. આ બધી જ ક્વોન્ટિટીનો યુઝ કરીને તમે કોઈ પણ ક્વોન્ટિટી તારવી શકો છો. વેલોસિટી, એસેલેરેશન, ફોર્સ, વર્ક, મોમેન્ટમ, બરાબર. બધું જ આની ઉપરથી તારવી શકાય છે. તો જોઈએ હવે આની પહેલાં વાત કરી ભાઈ આ બધા એના એકમો છે, આ બધી ક્વોન્ટિટીઝ છે, આ એના યુનિટ્સ છે અને આ એના સિમ્બોલ્સ છે, બરાબર. તો ક્વોન્ટિટીઝ છે અને યુનિટ્સ જે છે એના અમુક ફિક્સ હોવા જોઈએ, બરાબર. જેમ કે મીટર છે તો મીટર અહીંયા પણ સેમ હોવું જોઈએ, યુએસમાં પણ સેમ હોવું જોઈએ, ઓલ ઓવર ગ્લોબ છે બધે જ સેમ રહેવું જોઈએ, તો એ સેમ કહેવાય, બરાબર. તો એની માટે એસઆઈ યુનિટ સિસ્ટમની અંદર 7 જે ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે, સાથે 7ની સ્ટાન્ડર્ડ ડેફિનેશન બનાવવામાં આવી અને એ કોઈ પણ જગ્યાએ તમે જાઓ સાચી છે, બરાબર. તો આ 7ની ડેફિનેશન જોઈએ. પહેલાં મીટર કોને કહેવાય, કિલોગ્રામ કોને કહેવાય, એક સેકન્ડ કોને કહેવાય, એક એમ્પિયર કોને કહેવાય, એક કેલ્વિન કોને કહેવાય, એક મોલ કોને કહેવાય, એક કેન્ડેલા કોને કહેવાય. ઓકે, તો એની સ્ટાન્ડર્ડ ડેફિનેશન છે. એક મીટરની ડેફિનેશન, બરાબર. 1 મીટર, it is defined in terms of the standard wavelength of light and is equal to 1650763.73 wavelength in vacuum of radiation corresponding to the transition between the energy levels of P10 and 5d5 of the krypton 86 atom. શું કહેવા માંગે છે સમજાવું તમને. ક્રિપ્ટોન છે એક રેડિયો એક્ટિવ એલિમેન્ટ, બરાબર. ક્રિપ્ટોન અને એનો જે પરમાણુ ક્રમાંક છે, બરાબર, એ છે 86. હવે એની અંદર અલગ અલગ એનર્જી લેવલ હોય તો આપણે કન્સિડર કરીએ. અહીંયા તમે સ્ક્રીન ઉપર જુઓ કે આ ભાઈ એનું એનર્જી લેવલ છે, આ કયું એનર્જી લેવલ છે? 5d5 છે, બરાબર. અને 5d5 છે અને આ 2p10 છે, એવું આપણે કન્સિડર કરીએ. 5d5 અને 5d5 એક મિનિટ અપર લેવલ આવશે 2p10ની એનર્જી વધારે હશે, 5d5 છે એની એનર્જી ઓછી હશે એટલે નીચે આવશે. હવે ક્રિપ્ટોન 86ની અંદર એનર્જી લેવલ, અપર એનર્જી લેવલમાંથી ઇલેક્ટ્રોન જે છે એ અપર એનર્જી લેવલમાં બહુ સમય રહી શકે નહીં, તો ઉપરના એનર્જી લેવલમાંથી એ એનર્જી રિલીઝ કરીને નીચે આવે અને એની એનર્જી જે છે આ વચ્ચે જે એનર્જી ગેપ હોય એટલી એનર્જી રિલીઝ થાય. એ એનર્જી કયા ફોર્મમાં રિલીઝ થાય? તો કે ફ્રીક્વન્સી અને વેવલેન્થના ફોર્મ રિલીઝ થાય, બરાબર. આ એનર્જી આમાંથી આવતી હોય, બરાબર. તો 2p10માંથી 5d5માં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે જે વેવલેન્થ નીકળે, બરાબર. ધારો કે કોઈ એક્સ વેવલેન્થ નીકળી, બરાબર. તો એવી કેટલી વેવલેન્થ? તો કઈ 1650763.73 આટલા વેવલેન્થ નીકળે. એ બધાને ભેગા કરો ને એની જે લંબાઈ થાય એને 1 મીટર કહેવાય, બરાબર. તો ક્રિપ્ટોન છે તમે પૃથ્વીના કોઈ પણ ખૂણે વયા જાઓ સેમ જ રહેવાનું. એની અંદરના ટ્રાન્ઝિશન લેવલ છે એ પણ સેમ રહેવાના, એનર્જી લેવલ છે, અને એની જે વેવલેન્થ હશે એ પણ સેમ જ રહેવાની, બરાબર. તો ક્રિપ્ટોનની અંદર 2p
ટેનમાંથી 5d5માં ઇલેક્ટ્રોન આવે ત્યારે જે રેડિયેશન નીકળે એની જે વેવલેન્થ હોય એવા કેટલા વેવ ભેગા કરવાના? તો કે 1650763.73 આટલા વેવ ભેગા કરો અને એની જે લંબાઈ થાય એને 1 મીટર કહેવાય. ઓકે, તો એની સ્ટાન્ડર્ડ ડેફિનેશન થઈ ગઈ. ક્રિપ્ટોન 86 પરમાણુની 2p10 અને 5d5 શક્તિ સ્તરો વચ્ચે સંક્રાંતિ થતાં રતાશ પડતા નારંગી રંગનું જે કિરણ ઉત્સર્જાય છે તેની શૂન્ય અવકાશમાં માપવામાં આવતી 1650 તરંગોની કુલ લંબાઈને 1 મીટર કહે છે. બરાબર, આટલા તરંગોની જે કુલ લંબાઈ બને કેવું કિરણ નીકળશે? તો કંઈ નારંગી રંગનું પડતું નારંગી જે છે લાઇટ નીકળશે એની જે વેવલેન્થ છે એના આટલા વેવ ભેગા કરીને એની જે કુલ લેન્થ થાય એને 1 મીટર કહેવાય. ઓકે, આઈ હોપ કે તમને ક્લિયર હશે. બરાબર. સેકન્ડ, કિલોગ્રામ. ઇટ ઇઝ certain piece of platinum iridium alloy in proportion of 9:1 having 1 kg mass. બરાબર. પેરિસની અંદર એક લેબોરેટરી છે, ત્યાં સ્ટાન્ડર્ડ નમૂનો રાખેલો છે કે જે 9:1 પ્લેટિનમ અને ઇરિડિયમ એ બંનેની મિશ્ર ધાતુથી 9:1નું રેશિયો રાખી અને એ નમૂનો જે છે રેપ્લિકા જે છે બનાવવામાં આવી અને એનું જે માસ છે એને 1 kg માસ કહેવાય છે. બરાબર, એની સ્ટાન્ડર્ડ ડેફિનેશન છે અને ઇઝીલી ક્યાંય પણ બનાવી શકાય છે. 9:1 એલોય તમે પ્લેટિનમ અને ઇરિડિયમમાંથી બનાવો અને એનું જે માસ થાય એને કહેવાય 1 kg માસ. બરાબર. અથવા તો એની બીજી ડેફિનેશન પણ છે કિલોગ્રામની. ધ માસ ઓફ 1 લિટર પ્યોર વોટર, 1 લિટર પ્યોર વોટર 4 ડિગ્રી સેલ્સિયસ ઇઝ નોન એઝ અ કિલોગ્રામ. 1 લિટર પાણીને 4 ડિગ્રી સેલ્સિયસે જેટલું વજન થાય એટલા વજનને 1 કિલોગ્રામ કહેવાય. બરાબર. પ્લેટિનિયમ ઇરિડિયમ ધાતુના 9:1 પ્રમાણિત બનાવેલા મિશ્ર ધાતુમાંથી તૈયાર કરેલી 1 કિલોગ્રામ દ્રવ્યમાનની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિને 1 કિલો કહે છે. બરાબર છે. ઇન્ટરનેશનલ એની રેપ્લિકા છે એને 1 kg કહેવાય છે. અથવા તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા 1 લિટર શુદ્ધ પાણીના દળને 1 કિલોગ્રામ કહે છે. ક્લિયર? તો આ થઈ ગઈ કિલોગ્રામની ડેફિનેશન. થર્ડ વન, સેકન્ડ, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ 9192631770 period of radiation corresponding to the unperturbed transition between the hyperfine level of the ground state of the atom of cesium atom. હવે સીઝિયમ છે એ એક રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે કે એની અંદરથી રેડિયોએક્ટિવિટી નીકળતી હોય છે અને સીઝિયમ છે એની અંદર મેં તમને વાત કરી કોઈ પણ એટમ છે એની અંદર કોઈ પણ એટમ હશે એની અંદર એનર્જી લેવલ્સ હશે. બરાબર. ગ્રાઉન્ડ સ્ટેટ હોય, અપર સ્ટેટ હોય, એક્સાઇટેડ સ્ટેટ હોય. બરાબર. તો એ બધા અલગ અલગ સ્ટેટ હોય, એનર્જી લેવલ્સ હોય. બરાબર. ઇલેક્ટ્રોન છે એક એનર્જી લેવલમાંથી બીજા એનર્જી લેવલમાં જાય ત્યારે સંક્રાંતિ કહેવાય અને ત્યારે એનર્જી રિલીઝ કરે. બરાબર. તો વધારે ફરીથી તમને સમજાવું તો કે અહીંયા 2 એનર્જી લેવલ છે. આ અપર એનર્જી લેવલ છે, આ લોઅર એનર્જી લેવલ છે. બરાબર. આની એનર્જી વધારે છે ઉપરવાળાની અને આની એનર્જી ઓછી છે. બરાબર. તો વધારાની એનર્જીમાંથી ઓછી એનર્જીમાં આવે. બરાબર. ધારો કે આની એનર્જી 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને આની 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર. તો અહીંયા એને રહેવું હોય તો એની પાસે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી હોવી જોઈએ અને અહીંયા એને રહેવું હોય તો એની પાસે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી હોવી જોઈએ. બરાબર. તો એ શું કરે તો કે એ 10માંથી 5 વાળામાં આવે એટલે અહીંયા આવે એટલે એની પાસે કેટલી હોવી જોઈએ તો કે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એને શું કરવું પડે? 5 ઇલેક્ટ્રોન વોલ્ટ એને ગુમાવવી પડે તો જે રેડિયેશનના સ્વરૂપે બહાર નીકળી જાય. બરાબર. એના કારણે શું થાય તો કે એમાંથી રેડિયેશન આવે, એમાંથી ફ્રીક્વન્સી અને વેવલેન્થ આવતી હોય. બરાબર. એ જ તરંગ લંબાઈ. બરાબર. તો એક જે ઓસિલેશન થયું આને એક પીરિયડ કહેવાય. બરાબર. આટલું ક્લિયર છે? તો કે આવા જે તરંગ લંબાઈ આવે છે, બરાબર, જેટલા ઓસિલેશન્સ થાય છે સીઝિયમમાં 1 સેકન્ડ એની ઉપરથી તારવેલું છે. બરાબર. તો જોઈએ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ 9192631770 પીરિયડ ઓફ રેડિયેશન કોરસ્પોન્ડિંગ ટુ ધી unperturbed transition between the hyperfine level of the ground state of the atom of cesium Ce133 atom. બરાબર. સીઝિયમ અણુ
133ના ધરા સ્થિતિના બે અધિક સૂક્ષ્મ શક્તિ સ્તરો વચ્ચેની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જાતા વિકિરણો, કેટલા વિકિરણો? તો કંઈ 91, 92, 63, 70, 70 એ વિકિરણોના આટલા દોલન થાય એની માટે જેટલો સમય લાગે, બરાબર. મેં તમને કીધું એમ કે જે રેડિયેશન નીકળતું હોય તો આટલા દોલન થવા માટે જે રેડિયેશન નીકળતું હોય આટલા દોલન થાય, બરાબર, એ સમયગાળાને 1 સેકન્ડ કહેવાય. અથવા બીજી ભાષામાં તમે એવું કહી શકો કે 1 સેકન્ડમાં સીઝિયમમાંથી આટલા રેડિયેશન નીકળતા હશે, આટલા દોલનો થતા હશે, બરાબર. અને સીઝિયમ ઉપરથી, સીઝિયમ છે એક એટમ છે અને સ્ટાન્ડર્ડ છે, કોઈ પણ ખૂણે વયા જાવ સેમ જ રહેવાનું છે. એટલે સીઝિયમ છે ને એ એના આટલા દોલન પૂરા થવા માટે જેટલો સમય લાગે એને 1 સેકન્ડ કહેવાય છે. ઓકે, સિમ્પલ ભાષામાં કહીએ તો એના જે એનર્જી લેવલ છે એની વાત છે. ઓકે, ક્લિયર? તો આ 1 સેકન્ડની ડેફિનેશન થઈ. નાવ એમ્પિયર. એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ છે. એમ્પિયર ઇઝ ડિફાઇન્ડ એઝ is the current which when of following through the two parallel conductors of infinite long and negligible cross section area placed in vacuum 1 meter apart, conductor experience force of 2 into 10 raised to minus 7 Newton per meter. બરાબર. 1 એમ્પિયર કોને કહેવાય? તો કંઈ ગુજરાતીમાં કહી દઉં, અનંત લંબાઈ તથા અવગણ્ય આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સુરેખ સમાંતર વાહકોને શૂન્ય અવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રાખવામાં આવે, દરેક વાહકમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો 1 મીટર લંબાઈ દીઠ તેમની વચ્ચે પરસ્પર 2 × 10⁻7 ન્યૂટન બળ લાગે તો દરેક વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. સમજવા માટે અહીંયા જુઓ, અહીંયા એક કંડક્ટર છે, એક તાંબાનો વાયર છે, આ પણ એક તાંબાનો વાયર છે, બરાબર. બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 1 મીટર રાખેલું છે. આની લંબાઈ છે એ ઇન્ફાઇનાઇટ છે, બરાબર. એવું માની લઈએ કે આ બંને ફ્રી સ્પેસમાં છે, બરાબર, શૂન્ય અવકાશમાં છે, અને બંનેની લંબાઈ જે છે ઇન્ફાઇનાઇટ છે, અને બંનેનું આડછેદનું ક્ષેત્રફળ એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા છે એ નેગ્લિજિબલ છે, બરાબર. તો હવે બંનેમાંથી કરંટ પાસ કરવામાં આવે છે. જો બંને વચ્ચે 2 × 10⁻⁻7 ન્યૂટન જેટલું બળ લાગે, બરાબર. તમને ખ્યાલ છે કે આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો એકબીજાનું ઓપોઝ કરે અથવા તો એટ્રેક્ટ કરે. ટૂંકમાં બંને વચ્ચે કંઈક આકર્ષણ અથવા તો અપાકર્ષણ થાય, એ ફોર્સના કારણે થાય છે, બરાબર. તો એ બંને વચ્ચે 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું જો બળ લાગે ને તો બંનેમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એને 1 એમ્પિયર પ્રવાહ કહેવાય છે. ક્લિયર? આઈ હોપ કે તમને ક્લિયર હશે. ધેન 5th વન, કેલ્વિન, બરાબર. ઓન થર્મોડાયનેમિક સ્કેલ 1/273/16 part of triple point of water is defined to be 1 Kelvin, બરાબર. 1/273.16 1/273.16 જે ભાગ છે કોનો? ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર, એટલે કે પાણીના ટ્રિપલ પોઈન્ટ પાસે 1/273.16 જે ભાગ થાય એને 1 કેલ્વિન કહેવાય થર્મોડાયનેમિક સ્કેલમાં, બરાબર. હવે પહેલાં તો એ જોવું પડે કે પાણીના ટ્રિપલ પોઈન્ટ કોને કહેવાય, બરાબર. ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર, તો ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર શું છે? તો કે ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમ એ ત્રણેય વચ્ચેનું રિલેશન દર્શાવતું એક ચાર્ટ છે વોટર માટેનું, અને એ એક આવો છે, આવી રીતે હશે અને આવી રીતે તમને જોવા મળશે, બરાબર. એકમાં લિક્વિડ હશે, એકમાં ગેસ ફોર્મ હશે અને એકમાં સોલિડ હશે, બરાબર. લિક્વિડ માટે એસ અને ગેસ માટે જી, બરાબર. તો આ એક આલેખ છે, બરાબર, ટેમ્પરેચરનો અને પ્રેશરનો, ટેમ્પરેચર અને પ્રેશરનો, કે આ પોઈન્ટથી આગળ જાય તો વોટર છે સોલિડ થઈ જાય, આ પોઈન્ટથી આગળ જાય તો દબાણ અને, બરાબર, અહીંયા પ્રેશર હશે, અહીંયા ટેમ્પરેચર હશે કેલ્વિનમાં, બરાબર. તો ચોક્કસ તાપમાન અને દબાણે પાણી છે એનો શેપ ફિક્સ છે, બરાબર. અમુક ચોક્કસ પ્રેશર અને તાપમાને એ ગેસ પણ હોય, અમુક ચોક્કસ, ટૂંકમાં
આ આલેખના જે પાર્ટમાં આવે એ પાર્ટ એ બની જાય, બરાબર. જો આ પાર્ટમાં એની વેલ્યુ આવતી હોય તો એ સોલિડ બની જાય, આ પાર્ટમાં આવતું હોય તો એને લિક્વિડ બની જાય, આ પાર્ટમાં જો એ આવતું હોય તો એ ગેસ બની જાય. અને જ્યાં ત્રણેય ભેગા થાય એને ટ્રિપલ પોઈન્ટ કહેવાય. ક્લિયર છે? તો કેલ્વિનની ડેફિનેશન કંઈક આવી છે કે પાણીના ટ્રિપલ પોઈન્ટ તાપમાને 1/273.16 ભાગને થર્મોડાયનેમિક માપક્રમના અંશે 1 કેલ્વિન કહે છે, બરાબર. આ બહુ ડીપમાં જવાની જરૂર નથી આની અંદર, જસ્ટ સિમ્પલ ડેફિનેશન જ છે. સાથે સાથ ક્યારેક પૂછાઈ જાય, બરાબર. બહુ અઘરું નથી, જસ્ટ ખાલી યાદ રાખવાનું છે તમારે. ઓકે, તો ધીસ ઇઝ ડેફિનેશન ઓફ કેલ્વિન. 6 કેન્ડેલા લાઇટ ઇન્ટેન્સિટી માટે. ધ લ્યુમિનન્સ ફ્લક્સ રેડિએટેડ બાય ધી 1/6000 એટલે કે 6 લાખ, બરાબર, સ્ક્વેર મીટર સરફેસ ઓફ ધી બ્લેક બોડી હેવિંગ 1.01325 into 10⁵ Newton per meter square pressure and temperature corresponding to the melting point of the platinum is known as a candela. પ્લેટિનમના ગલનબિંદુએ એટલે કે જ્યાં પ્લેટિનમ છે એ ઓગળી જાય એ તાપમાને, જ્યાં પ્લેટિનમ ઓગળી જાય એ તાપમાને અને 1.01325 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણ પ્લેટિનમના ગલનબિંદુએ અને આટલા દબાણે 6 લાખમાં ભાગમાં ચોરસ મીટર સપાટીને લંબ દિશામાંની જ્યોતિ ફ્લક્સને કેન્ડેલા કહે છે, બરાબર. 1 ચોરસ મીટર છે એનો 6 લાખમો ભાગ હોય, બરાબર. એની ઉપર જેટલી લાઇટ પડે, 1 ચોરસ, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને સમજાવું કે આ 1 ચોરસ મીટર છે, બરાબર. એનો 6 લાખમો ભાગ એટલે કે તમે આમાં એક નાનું એવું અહીંયા ટપકું ગણી શકો, બરાબર. એ નાના એવા ટપકા ઉપર પ્લેટિનમના ગલનબિંદુ જેટલા તાપમાને અને અહીંયા લખેલું છે એટલા દબાણે જેટલી લાઇટ એની ઉપર પડતી હોય, બરાબર. 1 ચોરસ મીટર છે એનો 6 લાખમો ભાગ કહું છું, એની ઉપર જેટલી લાઇટ પડે ને એને 1 કેન્ડેલા કહેવાય. ક્લિયર? ધેન 7મું અને લાસ્ટ, બરાબર, ડેફિનેશન ઓફ મોલ, બરાબર, પદાર્થનો જથ્થો. ધ મોલ ઇઝ ધ અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ ઓફ સિસ્ટમ વિચ કન્ટેન્સ as many atom as there are atom in 0.012 is kilogram of carbon 12, બરાબર. 1 મોલ કોને કહેવાય તો કે 0.012 kg દ્રવ્યમાન ધરાવતા કાર્બન 12માં જેટલા પરમાણુ છે તેટલા જ ઘટકો ધરાવતા દ્રવ્યમાનના જથ્થાને 1 મોલ કહેવાય. એટલે શું કહેવા માંગે છે કે કાર્બન 12 છે એનો પરમાણુ ક્રમાંક ભાગાંક છે 12 છે, બરાબર. તો કંઈ 0.012 kgની અંદર કાર્બનના જેટલા એટમ્સ હોય, બરાબર, એનું જે માસ થાય એને 1 મોલ કહેવાય. ઓકે, આવું કોઈ પણ એટમ માટે કહી શકો છો આપણે. જેમ કે ઓક્સિજન છે તો ઓક્સિજન માટે એનો પરમાણુ ક્રમાંક ભાગાંક છે 16 ગણે છે, બરાબર. તો કંઈ 0.016 kg ઓક્સિજન 16ની અંદર જેટલા એટમ્સ છે એનું જે માસ થાય એને 1 મોલ કહેવાય, બરાબર. ટૂંકમાં એ પદાર્થનો જથ્થો છે એના એટમની કેટલા એટમ છે એની અંદર એ દર્શાવે છે, બરાબર. એ માસની અંદર કેટલા એટમ રહેલા છે એ દર્શાવે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે આપણે વાત કરીશું. ઓકે.